जय श्री राम। हूँ साहित्यकार पौभा गढ़वी અને 6 વાગે रामचरित मानस आचार्य तुलसीकृत रामायण आधारे जे कई 2-5 चौपाई 2-5 मिनिट આપણે રામ સત્સંગ ભગવાનનું સ્મરણ કરીએ છીએ। એમાં ધીરે 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 માં પાર્વતીના તપ સુધી પહોંચ્યા છીએ આપણે। પાર્વતી તપ કરે છે, અથાગ તપ કરે છે, બહુ કઠિન તપ કરે છે। શિવજીને મેળવવા માટે થઈ અને અન્નનો પણ ત્યાગ કરે છે, પાંદડા ખાઈ અને જીવન પસાર કરીને તપ કરે છે। એથી પાંદડા પણ છોડી દેતા, પર્ણ છોડી દેતા અપર્ણા અને અપર્ણમાંથી અન્નપૂર્ણા એવું નામ પડે છે। માં પાર્વતીને સપ્ત ઋષિઓ સમજાવે છે, પણ શિવજી પ્રત્યેની અથાગ એ પ્રેમ, એની દઢતા, એનું પણ કે હવે મને મુંડમાલી મળશે, હવે મને શિવજી મળશે અને મનથી વરી ચૂકેલ માં પાર્વતી ભગવાન શિવની આરાધના કરે છે। અને એ વખતે આકાશવાણી થાય છે કે હવે તમને મુંડમાલી મળશે। ત્યારે હેમંત જ્યારે આપને તેડવા આવે ત્યારે આપ ઘેર જજો, આપને શિવ પતિ તરીકે મળશે। પાર્વતી ઘેર આવ્યા છે અને એ જ સમય દરમિયાન તારકાસુર નામનો એક અસુર ઉત્પાત મચાવ્યો છે, દેવતાઓને પણ જે હરાવી દે છે। દેવતાઓ ભાગી છૂટવા માટે મથે છે અને એ વખતે બ્રહ્મલોકની માલપા સભા બોલાવી અને કહે છે કે આનો ઉપાય, તો કે આનો ઉપાય એક જ છે કે શિવજીના શરીરથી જે પુત્ર ઉત્પન્ન થશે એ પુત્ર તારકાસુરનો નાશ કરશે। હવે એક બાજુ શિવ છે એ અટલ સમાધિમાં બેઠા છે અને શિવને સમાધિમાંથી જગાડવા એ જેનું તેનું કામ નહીં। એ વખતે દેવતાઓ છે એ સ્વાર્થી છે, કામદેવને બોલાવે છે અને કામદેવને કહે છે, કામદેવ શિવજીની સમાધિ તમે તોડો। કામદેવ સમજી ગયો કે શિવના વિરોધમાં જાતા મોત નક્કી છે, પણ શિવના હાથે જો મરવાનું થતું હોય અને દેવતાઓની સહાય માટે જો મરવાનું થતું હોય તો મોત પણ કબૂલ છે। અને જે જગ્યાએ શિવજી સમાધિમાં બેઠા છે ત્યાં જઈ અને કામદેવ પોતાની કળા પ્રસરાવે છે। જગતની માલપા મર્યાદા તૂટી જાય છે, કામદેવ પોતાનો વિજય મેળવે છે, પણ શિવની સામે આવતા કામદેવ હારી જાય છે, થરથરી જાય છે, મનથી ભાંગી જાય છે કે આ જોગીને, આ મુંડમાળીને, આ આશુતોષને, આ શિવને કેમ જગાડવા। છેવટે આંબાના વૃક્ષ ઉપર ચડી ફૂલનું બાણ સજ્જ કરી કાન સુધી પણચ ખેંચી અને શિવજીના હૃદયની માલપા એ પુષ્પનું બાણ મારે છે। શિવની સમાધિ છૂટે છે, હાહાકાર મચી જાય છે અને શિવ જ્યારે જોવે છે કે સમાધિમાંથી જગાડનાર, મને પુષ્પનું બાણ મારનાર કોણ, ક્રોધિત થઈ અને પોતાનાથી સુપાયેલા કામદેવને આંબાના વૃક્ષ ઉપર જ્યારે જોવે છે તો તબ શિવ તીસરી નયન ઉબારા, તબ શિવ તીસરી
નયન ઉબારા અને ચિત્તવત કામ ભય હું જરી તારા. ભગવાન ભોળાનાથે ત્રીજું નેત્ર ખોલી અને કામદેવને ભસ્મ કરી દીધો. દેવતાઓ ખુશ થયા. અસુરોમાં ઉત્પાત થઈ ગયો. હવે શિવજી અટલ સમાધિમાંથી જાગ્યા છે એ જાણી અને દેવતાઓને આનંદ થયો. પણ કામના પત્ની રતિ એ વલોપાંત કરવા લાગી અને વલોપાંત કરતા કરતા રડતી રડતી રતિ છે શિવજીના ચરણોમાં નમસ્કાર કરી પોતાનું દુઃખ વ્યક્ત કરે છે. ત્યારે શિવજી કહે છે કે હવે તારો પતિ શરીર વિના એ વિહાર કરશે અને એનું નામ અનંગ, અંગ ન હોવાથી એનું નામ અનંગ રહેશે. અને જ્યારે દ્વાપર યુગની માલપા ભગવાન કૃષ્ણ એ જ્યારે ધરતીનો ભાર હળવો કરવા માટે થઈ અને અવતાર ધારણ કરશે ત્યારે એમના ઘેરે પ્રદ્યુમન તરીકે તારો પતિ અવતાર ધારણ કરશે. આ મારું વચન છે. રતિ ઉપર દયા આવી શિવજીની અને શિવજી ખુશ થયા છે. રતિ ખુશ થઈ છે અને શિવજી તો શિવજી છે. નમામિ શમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાન ગૌતીતમીશમ ગિરીશમ અને કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારો નતોહમ. શિવજીએ કામદેવને ભસ્મ પણ કર્યો અને રતિને વરદાન આપી ખુશ પણ કરી. એટલે શિવ છે એ કલ્યાણકારી છે. અને હવે શિવ જાગૃત થયા છે, અટલ સમાધિમાંથી જાગ્યા છે એ જાણી અને બ્રહ્મલોકની માલપા સભા દેવતાઓની મેળી છે. અને બ્રહ્મા સહિત બધા જ દેવતાઓ શિવ પાસે આવે છે અને શિવની સ્તુતિ કરે છે. શિવની સ્તુતિ કરી અને દેવતાઓ બધા કહે છે કે હે નાથ, આપ પરમ કૃપાળુ છો. આપ ઉપર કામ કઈ રીતે વિજય મેળવી શકે? આપે કામને ભસ્મ કર્યો છે. મહાદેવ પૂછે છે કેમ બધા દેવતાઓ આવવાનું કારણ? ત્યારે બ્રહ્મા સહિત બધા દેવતાઓ કહે છે કે ભોળેનાથ, સૌને પોતાની આંખોથી આપના વિવાહ જોવાની ઈચ્છા છે. અને શિવજીને રામના વચનો યાદ આવ્યા અને થયું કે હવે રામના વચનો દઢ થતા હોય એવું લાગે છે. અને સતીએ હિમાલયને ત્યાં પાર્વતી રૂપે અવતાર લીધો છે એની ખબર પડી ત્યારે સપ્ત ઋષિઓને બોલાવી અને હિમવંતને ત્યાં મેકલે છે. અને હિમવંતને ત્યાં સપ્ત ઋષિઓનું સન્માન થાય છે. અને હિમવંત એટલે કે હિમાલય એ પાર્વતીની લગ્ન કંકોત્રી લખી અને સપ્ત ઋષિઓને મોકલે છે. અને સપ્ત ઋષિઓ બ્રહ્મલોકની માલપા આવે છે. આવો આવતા વિડીયોમાં ભગવાન શિવના વિવાહનું વર્ણન આપણે કરશું. પૌ ભગટીના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા, જય શ્રી રામ.